નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતની બંને બાજુ મોટા વરસાદી તોફાનો જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે ઉનાળાની ગરમી વચ્ચે એક તોફાની માવઠું પડે છે તેવી આગાહી આજે સામે આવી રહી છે. ગુજરાતના ખેડૂતો 2 થી 3 દિવસ પહેલા પડેલા માવઠાથી ભારે નુકસાન ગયું હતું. હાલ મિત્રો પશ્ચિમ બાજુ સક્રિય થયેલું વાવાઝોડું ગુજરાતથી માત્ર 200 કિલોમીટર દૂર છે. દરિયામાં બનેલા આ તોફાનને કારણે અત્યારે પશ્ચિમનો દરિયો ગાંડો થઈ છે. ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા અને નજીકના ગામો સુધી પાણી પહોંચી ગયા છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવે ગુજરાતના કયા વિસ્તારમાં માવઠું પડશે અને ગઈકાલે પડેલા વરસાદથી કયા વિસ્તારમાં કેટલું નુકસાન ગયું છે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે ફરીશું. અત્યારે મિત્રો દક્ષિણના દરિયા કિનારે ભારે તોફાન જોવા મળી રહ્યું, જેના કારણે હવે દક્ષિણ બાજુની માવઠું શરૂ થશે ત્યારે વેરાવળ આસપાસ વિસ્તારમાં ભારે તોફાની પવન જોવા મળી રહ્યા, જેના કારણે લોકોના ખેતરના પાકોને નુકસાન થઈ રહ્યું. હવે આવનારા 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના નવા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી સામે આવી છે. મિત્રો, આવનાર 2 દિવસ સુધી પવન ભૂક્કા બોલાવશે, તેવી સાથે હળવું માવઠું પણ પડશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં પણ એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થયું છે, જેમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી મોટું છે, જેના કારણે હવે ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં તોફાની પવનો સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદ ભૂકા બોલાશે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો હવે ગુજરાતમાં મોટું માવઠું પડવાનું છે. અત્યારે મિત્રો દક્ષિણ બાજુ દરિયા કિનારે ભારે તોફાનો અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે, જેમ ધીમે ધીમે આગળ આવીને ગુજરાત સાથે ટકરાઈ શકે. આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં દક્ષિણ બાજુના દરિયાકાંઠે આવેલા તમામ જિલ્લામાં હવે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે, કારણ કે હાલ મિત્રો ગુજરાતની બાજુમાં 2 મોટા વરસાદી તોફાનો આવી રહ્યા છે, જેની સૌપ્રથમ અસર દક્ષિણના દરિયાકાંઠે થવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આશરે 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ અને પવન આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે ફૂંકાઈ શકે છે. અત્યારે મિત્રો જો તમને વાત કરું તો હાલ અમદાવાદ જેવા મોટા શહેરમાં 37 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, અને જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો આશરે 35 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. મિત્રો, આટલા ઊંચા તાપમાન અને ભારે ગરમી વચ્ચે હવે વરસાદી તોફાન આવવાનું છે, જેના કારણે હવે રોગચાળો વધવાનો છે, એટલે દરેક લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચાર અંગે જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડે કે માવઠાનું સંકટ ઊભું કરવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરને કારણે વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગામી 29 માર્ચ રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારમાં રહેનારા માછીમારો તે દિવસે એટલે કે 29 માર્ચ રોજ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 30 માર્ચ રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો માવઠાને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમના પાકોને લઈ અને સામાન્ય જનતાને જરૂરી સાવચેત રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. બીજી તરફ આગામી 28 માર્ચ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. આગામી 28 માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો આશરે 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગરમીનું પ્રમાણ વધવા માટે ગુજરાતમાં ફૂંકાતા પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમ અને સૂકા પવન ગરમીમાં વધારો અહેસાસ કરાવી રહ્યો છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય મિત્રો સુધી આ વિડીયો શેર જરૂરથી કરી દેજો. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.